આજે ગુજરાત વિધાનસભામાં અગત્યની બાબતમાં 44ના નિયમ મુજબ નાયબ મુખ્યમંત્રી શ્રી કે લગ્ન નોંધણીમાં સુધારા માટેના એક નિયમ લઈને આવ્યા હતા, નિયમો બનાવવા માટે ત્યારે અમે શાંતિથી એમને ખૂબ સરસ સાંભળ્યા છે। એમણે લવ જેહાદની વાત કરી, અમારી સરકાર કટિબંધ છે એની વાત કરી, બધી જ વાત સાથે અમે સહમત છે। જે પણ સુધારો લાવ્યા છે એમાં મારા એમને સૂચનો છે, એ સૂચનો એમાં એડ કરવા જોઈએ। એમાં પહેલું સૂચન એવું છે, ગુજરાતમાં 1,25,00,000 આદિવાસીઓ વસે છે। એ આદિવાસીઓની દીકરીને બધા જ કોમ્યુનિટીના લોકો આખા ગુજરાતમાં લઈ જાય છે। જ્યારે આદિવાસી યુવાન ભણી ગણીને કોઈની સાથે પ્રેમ થાય છે, બીજા કોમ્યુનિટીની દીકરી લાવે છે, તો આખું આકાશ પાતાળ એક કરીને દુનિયા તોડીને એનું લગ્ન કરાવવામાં નથી આવતું, એને ફરી લઈ જવામાં આવે છે। એટલે મારે એ સુધારામાં વાંધો મારો એ છે, હું રજૂ પણ કરવાનો છું, ક્યાં તો તમે હજારો આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જાઓ છો, તો એ જ પ્રકારે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ અમારા યુવાનોને આપો, કાં તો નથી આપવાના તો અમારે ત્યાંથી લઈ જવાનું બંધ કરો। અમારા આદિવાસીઓની ગરીબીનો લાભ ઉઠાવીને, મજબૂરીનો ફાયદો ઉઠાવીને, લોભ લાલચ આપીને જે પ્રકારે અમારી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે, ત્યાંની દીકરીઓને અમને આપવામાં નથી આવતી, એના કારણે સ્ત્રી પુરુષના રેશિયામાં અમારો ખૂબ તફાવત જોવા મળે છે। બીજું, અમને ઘણી દીકરીઓ મળવા આવે છે અને તે ત્યાં એમના પર ગુજારેલા અત્યાચાર અમને સંભળાવે છે। ઘણી દીકરીઓ એમને પત્ની તરીકે, પોતાની દીકરી તરીકે પરણીને લઈ જયા પછી પણ એક્સેપ્ટ નથી કરતા અને ત્યાં એમની વેદનાઓ અમારી સામે આવે છે। ઘણી દીકરીઓ અમને એવું કહે છે કે અમને લઈ ગયા પછી ત્યાં ચૂંટણીઓ, જે રિઝર્વ બેઠકો હોય, એસટી અનામત બેઠકો હોય, એમાં લડાવવા માટેનો ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવે છે। કેટલીક જગ્યાએ 73 એની જમીનો એમના નામે ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવે છે। કેટલીક જગ્યાએ એસટીના નામે રિઝર્વ પેટ્રોલ પંપ આવે, હોટલો મોટલો આવે કે બીજી પ્રોજેક્ટોમાં એ દીકરીઓના નામે ખરીદી કરવા માટે ઉપયોગ થાય છે। ત્યારે મારે આપના માધ્યમથી સ્પષ્ટ કહેવું છે, જે પ્રકારના ગૃહમંત્રીએ લવ જેહાદની વાત કરી કે ભાઈ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો એના પર અમે સખત કરીશું। તો આદિવાસી દીકરીઓને જે પ્રકારે લઈ જવામાં આવે છે, એનો મજબૂરીનો લાભ ઉઠાવીને બીજી કોમ્યુનિટીમાં અને પછી જે એમના પર વેદના થાય છે, એમાં પણ કાયદો નિયમ બનવો જોઈએ, એ અમારી માગણી છે અને એ માગણી અમે આવનારા દિવસોમાં સન્માન્ય ગૃહમાં સુધારા વધારામાં નાખવાના છે। હું કોઈ લગ્નનો વિરોધી નથી, લગ્ન એ પવિત્ર બંધન છે। હું કોઈના પ્રેમનો વિરોધી નથી, હું કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, પણ જે ગુજરાતની વરવી વાસ્તવિકતા છે તે આ છે।